અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં બિલિંગ વિભાગના 3 કર્મચારીએ પોતાના તેમજ સગા સંબંધીઓના QR કોડ સ્કેન કરાવીને 13 લાખની ઉચાપત કરતા હોસ્પિટલના મેનેજરે 3 લોકો સામે ફરિયાદ આપી હતી. પોલીસે 3ની અટક કરી પૂછપરછ હાથ ધરી છે. અંકલેશ્વરની પ્રતિષ્ઠિત જયાબેન મોદી હોસ્પિટલમાં બિલિંગ વિભાગના 3 કર્મચારીઓએ દર્દીઓ પાસેથી લેવાતી ફી પોતાના અંગત QR કોડથી સ્કેન કરાવી ₹13.49 લાખની ઉચાપત આચરતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી રોકડ QR કોડ તથા ઓનલાઈન બેન્કિંગ મારફતે ફી લેવામાં આવે છે, જે નિયમિત રીતે હોસ્પિટલના સત્તાવાર બેંક ખાતામાં જમા થવાની હોય છે. પરંતુ બિલિંગ વિભાગમાં ફરજ બજાવતા મહેન્દ્ર અમરસિંહ રાજ, સોબાન શકીલ અહેમદ હોટલવાલા અને હારૂન મોહમ્મદ મુસ્તકીન અંસારીએ વિશ્વાસનો ભંગ કરતા દર્દીઓ પાસેથી લેવાતી રકમ પોતાના તથા પરિવારજનોના બેંક ખાતા સાથે જોડાયેલા QR કોડ દ્વારા સ્વીકારી ગોટાળો આચર્યો હતો. ઓક્ટોબર 2025માં થયેલા વાર્ષિક ઓડિટ દરમિયાન આવક જાવકના હિસાબમાં ગડબડ સામે આવતા ફોરેન્સિક ઓડિટ હાથ ધરાઈ હતી. તપાસમાં ખુલ્યું કે ઓગસ્ટ 2024 થી એપ્રિલ 2025 દરમિયાન તબક્કાવાર રીતે રકમ પોતાના ખાતામાં વાળવામાં આવી હતી. હોસ્પિટલ મેનેજર નિનાદ ઝાલાએ પોલીસમાં ₹13.49 લાખની ઉચાપત અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. દર્દીઓની સેવા માટે ઉભેલી સંસ્થામાં જ વિશ્વાસઘાતના કિસ્સાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. પોલીસ હવે ગોટાળાની સંપૂર્ણ કડી શોધવા બેંક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પુરાવાઓની છણાવટ કરી રહી છે. આ દરમિયાન 3 તહોમતદારો પૈકીના એક મહેન્દ્ર અમરસિંહ રાજના ધર્મપત્નીએ આ મામલે હોસ્પિટલ સત્તાધીશો સામે આક્ષેપ કરતા એક ખાસ ટેલિફોનિક વાર્તાલાપમાં જણાવ્યું હતું કે તમામ આક્ષેપો જૂઠા અને બેબુનિયાદ છે. અમારા બેંક ડિટેલ ચકાસો, તેવા કોઈ રૂપિયા તેમાં આવ્યા નથી. હોસ્પિટલ સત્તાધીશો અન્યોની કરતૂત તેઓ પર ઢોળી રહ્યા છે.